અમદાવાદમાં માવઠાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો અને આખરી ગરમી વચ્ચે શહેરમાં ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. કમોસમી વરસાદને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું. ધુમ્મસને કારણે વહેલી સવારે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. તો વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. ગઈકાલે રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદ બાદ આજે અમદાવાદ શહેરમાં વિવિધ જે આખું શહેર છે તે ધુમ્મસની ચાદર નીચે જે છે તે આવી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરના એસટી હાઈવે ખાતેના આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જાણે આખો હાઈવે કે આખો વિસ્તાર છે તે શિયાળામાં જે રીતના શિયાળાની ઋતુ દરમિયાન જે રીતના ધુમ્મસમાં હોય તે પ્રકારનો ધુમ્મસ છે તે રસ્તા હાલ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોને હાલાકી છે તે ભોગવવી પડી છે. ફોગ લાઇટ શરૂ કરી અને વાહન ચાલકો છે તે હાલ વાહન ચલાવવા માટે મજબૂર કર્યા છે. મહત્વનું છે કે ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે કમોસમી વરસાદ છે તે ખાબક્યો હતો. આ વરસાદ બાદ અમદાવાદમાં ઠંડક ભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. ભર ઉનાળે હાલ શિયાળા જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ઠંડક છે તે જોવા મળી રહી છે. તો સાથે સાથે હાલ આજ સવારથી જ અમદાવાદ શહેરભરમાં છે તે આ જ પ્રકારનું ધુમ્મસ ભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. વાહન ચાલકોને છે તે ધુમ્મસને કારણે હાલાકી છે તે ભોગવવી પડી રહી છે. ફોગ લાઇટ સહિતના જે કહી શકાય કે લાઇટ્સ શરૂ કરી અને વાહન ચલાવવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા છે. ખાસ કરીને હવામાનની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ આજે ગુજરાતના કેટલાક તાલુકાઓ અને જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ પડવાની આગાહી છે તે કરવામાં આવી છે. તો ગઈકાલે પણ અમદાવાદ સહિત રાજ્યના અનેક તાલુકાઓમાં છે તે કમોસમી વરસાદ છે તે ખાબક્યો હતો ને હવે આજ સવારથી શિયાળા જેવું ધુમ્મસભર્યું વાતાવરણ છે તે હાલ જોવા મળી રહ્યું છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.